નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। આજના આધુનિક સમયના સંતાનો ગઢપણમાં પોતાના ઘરડા મા બાપની ઇજ્જત શા માટે નથી કરતા? મિત્રો, જો આ 3 વાતો તમે સમજી લેશો તો ગઢપણમાં તમારે ક્યારેય દુઃખી નહીં થવું પડે। આજના આધુનિક સમયનું આ કડવું સત્ય છે અને આ સત્યને નજરઅંદાજ ન કરી શકાય। હંમેશા મા બાપને ગઢપણ આવવાથી એના દીકરાઓ એની સેવા કરવાનું ભૂલી જાય છે અને મા બાપ પ્રત્યે એનું શું કર્તવ્ય હોય છે એના પ્રત્યે વિમુખ થતા જાય છે। પોતાના મા બાપની સેવા કરવાની વાત તો દૂર રહી, પરંતુ એની સાથે નોકરો કરતાં પણ ખરાબ વર્તન કરે છે। આટલી બધી અશિષ્ટતા આખરે ક્યાંથી આવી અને શા માટે આવી? લોકો વૃદ્ધો પ્રત્યે આટલા કઠોર શા માટે બનતા જાય છે? એને પોતાના મા બાપની શા માટે ઇજ્જત નથી કરતા? શા માટે વૃદ્ધાવસ્થામાં મા બાપના દુઃખને લોકો નથી સમજતા? પ્રાચીન કાળમાં પોતાના મા બાપની સેવા કરવી એ પુત્રનો પહેલો ધર્મ માનવામાં આવતો હતો। પ્રાચીન સમયના લોકો એવું કહેતા હતા કે અમે ભગવાનને તો નથી જોયા, પરંતુ અમારા મા બાપે હંમેશા અમારા સુખ દુઃખનું ધ્યાન રાખ્યું છે, એટલે અમારા માટે તો અમારા મા બાપ એ જ અમારા ભગવાન છે। પરંતુ આજના સમયના સંતાનો આવા નિર્દય શા માટે બનતા જાય છે? આજના લોકો શા માટે એવું નથી સમજતા કે વૃદ્ધાવસ્થા એક દિવસ એને પણ આવવાની છે? જે હાલત આજે તમારા મા બાપ દાદા દાદીની છે, એવી જ હાલત એક દિવસ તમારી પણ થવાની છે। તમારા ઉપર પણ વૃદ્ધાવસ્થા હુમલો કરવાની છે। તમારે પણ એક દિવસ એ જ ખૂણામાં બેસવું પડશે જ્યાં આજે તમે તમારા ઘરડા મા બાપને બેસાડ્યા છે, અને આ બદલો તો સમય પોતાની મેળે તમારી પાસેથી વસૂલ કરશે। મિત્રો, કદાચ આ કહાની તમે ધ્યાનથી સાંભળશો તો હું વિશ્વાસ સાથે કહું છું કે તમારે તમારી વૃદ્ધાવસ્થામાં વધારે દુઃખ સહન નહીં કરવા પડે। કહેવાય છે ને કે વૃદ્ધાવસ્થા મનુષ્યની એવી અવસ્થા છે જેમાં વ્યક્તિ ખુદ દુઃખ ભોગવે છે અને કદાચ પરિવારના લોકો એને સહારો ન આપે તો વૃદ્ધાવસ્થાનું દુઃખ નર્ક બની જાય છે। કહેવાય છે ને કે જીવનનું પહેલું સુખ નિરોગી કાયા છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં કાયા નિરોગી નથી રહેતી। બીજું સુખ એ હોય છે કે ઘરમાં ધન હોય છે, તો વૃદ્ધાવસ્થામાં ધન ક્યાંથી આવશે? જ્યારે તમારા શરીરની અંદર કમાવાની શક્તિ જ નહીં રહે તો ધન કેવી રીતે કમાઈ શકશો? ત્રીજું સુખ છે પત્ની, પરંતુ એ સુખ પણ વૃદ્ધાવસ્થામાં નથી મળતું, કેમ કે પત્ની પણ એ સમયે વૃદ્ધ થઈ ગઈ હશે અથવા તો તમારો સાથ છોડીને જતી રહી હોય। ચોથું સુખ છે આજ્ઞાકારી સંતાન। ગઢપણમાં કદાચ તમારા સંતાનો તમારી વાત ન માને, તમારી દેખરેખ ન રાખે તો શેનું સુખ? એટલા માટે જ વૃદ્ધાવસ્થામાં મનુષ્યનું જીવન નરક બની જાય છે। મિત્રો, આ કહાનીમાંથી તમને ન જાણેલું ઘણું બધું જાણવા મળશે, તો મારી વિનંતી છે કે આ કહાનીના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। મિત્રો, ઘણા સમય પહેલાંની આ વાત છે। એક નગરમાં એક ધનવાન શેઠ રહેતો હતો। પરમાત્માની કૃપાથી એનું ઘર દરેક પ્રકારના સુખોથી સંપન્ન હતું। એને એક પુત્ર હતો। શેઠની પત્નીનું અવસાન થઈ ગયું હતું અને પોતાના પુત્રના સહારે આ શેઠ પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા। શેઠ પોતાના દીકરાને ખૂબ પ્રેમ કરતા હતા અને એ જ નગરમાં શેઠની એક દુકાન હતી। આ દુકાનની કમાણીથી જ એનું પાલન પોષણ થતું હતું। આ દુકાન એના ધન સંગ્રહ કરવાનું સાધન હતી। શેઠની દુકાનમાં એક નોકર હતો। નોકર પણ એની દુકાનમાં રહીને શેઠને મદદ કરતો હતો। એક દિવસ શેઠજી પોતાની દુકાને બેઠા હતા, ત્યારે એની સાથે બીજા પણ અમુક લોકો બેઠા હતા। બરાબર એ જ વખતે શેઠનો દીકરો રડતો રડતો ત્યાં આવ્યો અને એના બાપુજીને કહેવા લાગ્યો કે બાપુજી, મને માથામાં વાગ્યું છે। દીકરાની વાત સાંભળીને શેઠજી જોવા લાગ્યા તો એના દીકરાના માથામાં એક ઘા વાગેલો હતો અને એનું માથું લોહીથી લાલ થઈ ગયું હતું। શેઠ તો એકદમ વ્યાકુળ થઈ ગયા, અને વ્યાકુળ શા માટે ન થાય? આખરે શેઠ પણ એક બાપ હતા। દીકરાને ગંભીર રૂપથી ઘાયલ થયેલો જોઈને શેઠજી દુકાન નોકરના ભરોસે મૂકીને દીકરાને લઈને સીધા ડૉક્ટર પાસે પહોંચી ગયા। ત્યારે ડૉક્ટર પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા। ત્યારે જ શેઠ ડૉક્ટરને કહેવા લાગ્યા કે ડૉક્ટર સાહેબ, મારા દીકરાના માથામાં ખૂબ ગંભીર ઈજા થઈ છે।
આ ડૉક્ટર શેઠના પરિચિત હતા. શેઠની દુકાન પર હંમેશા ડૉક્ટર સાહેબ ઘરેલું સામાન લેવા માટે આવતા હતા. ડૉક્ટરે જ્યારે શેઠજીને અત્યંત વ્યાકુળ જોયા ત્યારે ડૉક્ટર તરત જ ઊભા થઈ ગયા અને શેઠને કહેવા લાગ્યા કે અરે શેઠજી, શું વાત છે? તમે આટલા બધા ગભરાયેલા કેમ છો? ત્યાર પછી શેઠજીએ ડૉક્ટરને બધી વાત કરી કે મારા દીકરાને ખૂબ ગંભીર ઈજા થઈ છે, એટલે કૃપા કરીને જલ્દી તમે એનો ઈલાજ શરૂ કરો. એનું ઘણું બધું લોહી વહી ગયું છે. ડૉક્ટર આવું સાંભળીને તરત જ શેઠના ઘાયલ દીકરાની સારવાર શરૂ કરી દીધી અને શેઠને કહ્યું કે પરેશાન થવાની કોઈ જરૂર નથી. આ ઈજા તો નોર્મલ છે. પડી જવાના લીધે માથામાં થોડું વાગ્યું છે. હું આનો ઈલાજ કરી આપું છું, પરંતુ તમારે પરેશાન થવાની કોઈ વાત નથી. તમારો દીકરો જલ્દી જ સાજો થઈ જશે. પરંતુ શેઠ તો હજુ પણ બેચેન હતા. શેઠજી વારે ડૉક્ટરને કહેતા હતા કે સાહેબ, જરા ધ્યાનથી જુઓ, મારા દીકરાના માથામાંથી ઘણું બધું લોહી વહી ગયું છે. એટલે ડૉક્ટર કહેવા લાગ્યા કે શેઠજી, તમે ખોટા ગભરાયા કરો છો. હું એનો ઈલાજ કરી આપું છું. તમારો દીકરો જલ્દી સાજો થઈ જશે. ત્યારે શેઠજી કહેવા લાગ્યા કે ડૉક્ટર સાહેબ, તમે પૈસાની ચિંતા બિલકુલ નહીં કરતા. કદાચ ગમે એટલી મોંઘી દવાઓ આવે તો પણ હું એને ખરીદી લઈશ. કદાચ મારા દીકરાના ઈલાજ માટે મારે મારી બધી સંપત્તિ વેચવી પડે તો પણ હું વેચી નાખીશ, પરંતુ મારો દીકરો સાજો થઈ જવો જોઈએ. એટલે તમે મોંઘી દવા લખી આપો જેનાથી મારો દીકરો જલ્દીથી સાજો થઈ જાય. ત્યારે ડૉક્ટરે ફરીથી કહ્યું કે શેઠજી, તમે પરેશાન ન થાઓ, તમારો દીકરો જલ્દીથી સાજો થઈ જશે. ત્યાર પછી ડૉક્ટરે શેઠના દીકરાનો ઈલાજ શરૂ કર્યો. તેનું માથું સાફ કરીને એના પર દવા લગાવી અને અમુક દવાઓ લખી આપી. ત્યાર પછી શેઠને કહેવા લાગ્યા કે શેઠજી, હવે તમે તમારા દીકરાને લઈને ઘરે જઈ શકો છો. શેઠજી તો ભગવાનનો પ્રાર્થના કરતાં પોતાના દીકરાને લઈને ઘરે આવ્યા. આ બાજુ જ્યારે સાંજે દુકાન બંધ કરીને શેઠનો નોકર શેઠના ઘરે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે શેઠનો દીકરો ઊંઘી રહ્યો હતો અને શેઠ એના દીકરાની બાજુમાં બેઠા હતા. એક બાપનો પોતાના દીકરા પ્રત્યે આટલો બધો પ્રેમ જોઈને નોકરની આંખો ભીની થઈ ગઈ અને વિચારવા લાગ્યો કે હે પરમાત્મા, આવો બાપ દરેક વ્યક્તિને પ્રાપ્ત થાય. આ બાજુ જ્યારે નોકર એની પાસે પહોંચ્યો એટલે નોકરે જોયું કે શેઠજી જે કપડાં પહેરીને બેઠા હતા એના પર લોહીના ડાઘા લાગેલા હતા. એટલે નોકરે કહ્યું કે શેઠજી, તમે જે કપડાં પહેરીને બેઠા છો એના પર તો લોહીના ડાઘા પડેલા છે. એટલે તમે આ કપડાં ઉતારીને મને આપો, હું એને ધોઈને સાફ કરી આપું છું. કદાચ આ ડાઘ સાફ કરવામાં નહીં આવે તો આ કપડામાંથી ડાઘા ક્યારેય નહીં જાય અને તમારા આટલા મોંઘા કપડાં આ લોહીના ડાઘાના લીધે ખરાબ થઈ જશે. પોતાના નોકરની આવી વાત સાંભળીને શેઠજી કહેવા લાગ્યા કે ભાઈ, મારા કપડાં મારા દીકરાથી વધારે કિંમતી નથી. એટલે તું મારા કપડાની ચિંતા ન કર અને જલ્દીથી બજારમાં જા અને મારા દીકરા માટે કાજુ બદામ લઈને આવ. મારે મારા દીકરાને કાજુ બદામ ખવડાવવા છે, જેનાથી મારો દીકરો જલ્દીથી સ્વસ્થ થઈ શકે. આના શરીરમાંથી ઘણું બધું લોહી વહી ગયું છે, એટલે મારે એને રોજ પૌષ્ટિક વસ્તુઓ ખવડાવી છે, જેનાથી એના રક્તની પૂર્તિ થઈ શકે. મિત્રો, શેઠની વાત સાંભળીને આ નોકર બજારમાં ગયો અને બજારમાંથી ફળોનો રસ અને કાજુ બદામ લઈને આવી ગયો. શેઠજી પોતાના પુત્રને એક માની જેમ સેવા કરી રહ્યા હતા. એને ફળોનો રસ પીવડાવવા લાગ્યા, દૂધમાં કાજુ બદામ નાખીને ખવડાવવા લાગ્યા. ધીરે ધીરે શેઠનો દીકરો સ્વસ્થ થવા લાગ્યો. હવે તો શેઠજી આખો દિવસ પોતાના દીકરા પાસે રહેતા હતા. જ્યારે એનો દીકરો પૂરી રીતે સ્વસ્થ થઈ ગયો ત્યારે શેઠને શાંતિ થઈ. ત્યાર પછી શેઠજીએ પોતાની દુકાને જવાનું શરૂ કર્યું. શેઠજીને હંમેશા પોતાના દીકરાની ચિંતા રહેતી હતી. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને સમયની સાથે શેઠનો દીકરો પણ મોટો થઈ ગયો અને હવે એ લગ્ન યોગ્ય થઈ ગયો હતો. એટલે શેઠજીએ એક ભણેલી ગણેલી છોકરી સાથે ધામધૂમથી એના લગ્ન કરાવ્યા. હવે શેઠની વહુ ઘરમાં આવી ગઈ હતી. એટલે વહુ અને દીકરા સાથે રહીને શેઠની જિંદગી ખૂબ આરામથી વીતવા લાગી. શરૂઆતમાં તો વહુએ પોતાના પતિ અને સસરાની ખૂબ સારી રીતે સેવા કરી, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ શેઠની પુત્રવધૂના સ્વભાવમાં બદલાવ આવતો ગયો. હવે તો વહુ શેઠજી સાથે રોજ ખરાબ વર્તન કરવા લાગી અને શેઠજી પણ વહુના વર્તનને સમજી ગયા હતા.
પરંતુ શેઠજી આ વાતની ક્યારેય કોઈ સાથે ચર્ચા નહોતા કરતા અને ના તો પોતાની વહુ પ્રત્યે એના મનમાં ક્યારેય નારાજગી હતી. શેઠજી તો એવું વિચારતા હતા કે કાંઈ વાંધો નહીં, વહુ તો હજુ નવી નવી છે, જ્યારે એના પર જવાબદારી આવશે ત્યારે એ બધું સમજવા લાગશે. શેઠને એવું લાગતું હતું કે મારી વહુ અને દીકરો જે મારા ગઢપણમાં મારો સહારો બનશે. હજુ સુધી તો હું કામ કરી શકું છું અને કોઈ સહારા વગર રહી શકું છું, તો હું મારા દીકરા અને વહુ પર બોજ શા માટે બની શકું? આવું વિચારીને શેઠજી હંમેશા ખુશ રહેતા હતા. સમયની સાથે સાથે હવે શેઠજી પણ વૃદ્ધ થયા હતા અને એ તો તમે જાણો જ છો કે કદાચ કોઈ વ્યક્તિ ગમે એટલો સામર્થ્યવાન હોય તો પણ વૃદ્ધાવસ્થામાં એને બીજાના સહારાની જરૂર પડતી હોય છે. દરેક વ્યક્તિએ એક દિવસ આ અવસ્થાનો સ્વીકાર કર્યા વગર છૂટકો નથી. મિત્રો, આ બાજુ સમયની સાથે સાથે શેઠ પણ વૃદ્ધાવસ્થા આવી ગઈ અને શેઠની દુકાન રોજ રોજ વધતી ગઈ. હવે તો એની દુકાન એક મોટા શોરૂમમાં બદલાઈ ગઈ હતી. આખા શહેરમાં શેઠનો શોરૂમ પ્રસિદ્ધ થઈ ગયો હતો. રોજ રોજ એના શોરૂમ પર ગ્રાહકોની લાઈન લાગેલી રહેતી હતી. હવે તો આ દુકાન શેઠનો દીકરો સંભાળતો હતો. એક દિવસ શેઠ અને એનો દીકરો સાથે બેસીને ભોજન કરી રહ્યા હતા ત્યારે શેઠજીએ પોતાના દીકરાને કહ્યું કે દીકરા, હવે તો તું બધી રીતે લાયક થઈ ગયો છો, દુકાન પણ સારી રીતે સંભાળી રહ્યો છો અને હું હવે વૃદ્ધ થઈ ગયો છું, એટલે મારાથી હવે કોઈ કામ નહીં થઈ શકે. એટલા માટે મેં એવું વિચાર્યું છે કે હું મારી બધી જ સંપત્તિ તારા નામે કરી દઉં અને ઘરની તિજોરીની ચાવી વહુને સોંપીને હું હવે નિવૃત્તિનું જીવન વ્યતીત કરું. શેઠજીની આવી વાત એના દીકરા અને વહુને ખૂબ સારી લાગી. દીકરો અને વહુ મનમાં ને મનમાં ખૂબ જ રાજી થવા લાગ્યા અને બીજા દિવસે શેઠજીએ પોતાની બધી સંપત્તિ દીકરાના નામે કરી દીધી અને ઘરની તિજોરીની ચાવી વહુને સોંપી દીધી અને કહ્યું કે વહુ, હવે આ ઘરની જવાબદારી પૂરી રીતે તારા પર છે, એટલે હવે આ ઘરને સારી રીતે ચલાવવાની જવાબદારી તારી છે અને મારે તો શું જોઈએ, મને તો બસ સમય પર ભોજન પાણી આપતી રહેજે અને મારી સાર સંભાળ રાખતી રહેજે. અને આમ પણ બાપની બધી સંપત્તિ આખરે તો દીકરાની જ હોય છે ને. ત્યારે શેઠની વહુ અને દીકરાએ કહ્યું કે બાપુજી, તમે ચિંતા નહીં કરતા, અમારા હોવાથી તમને કોઈ કષ્ટ નહીં થાય, અમે બંને તમારી સારી રીતે સાર સંભાળ રાખશું. હવે તો શેઠની વહુ મનમાં ને મનમાં ખૂબ પ્રસન્ન થવા લાગી અને વિચારવા લાગી કે હવે હું મારી મનમરજીથી ખર્ચો કરી શકીશ અને હું જેવા ચાહું એવા કપડાં પહેરી શકીશ, મારી ઈચ્છા પ્રમાણે હું ખાઈ પી શકીશ, મારા મનમાં આવશે એ હું ખરીદી શકીશ. શેઠજી પોતાની બધી જ સંપત્તિ દીકરાના નામે કર્યા પછી બીજા દિવસે પોતાના નોકર સાથે દુકાને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં શેઠના નોકરે શેઠને કહ્યું કે શેઠજી, શું તમે કોઈ તીર્થયાત્રા પર જવાના છો? એટલે શેઠજીએ કહ્યું કે નહીં. એટલે નોકરે કહ્યું કે તો પછી તમે અત્યારથી જ તમારી બધી સંપત્તિ તમારા દીકરાના નામે શા માટે કરી દીધી? એટલે શેઠજી કહેવા લાગ્યા કે અરે ભાઈ, એમાં શું વાંધો છે, આજે નહીં તો કાલે મારી બધી સંપત્તિ તો મારા દીકરા અને વહુની જ છે ને, અને એ સંપત્તિ મેં અત્યારે આપી દીધી તો શું વાંધો છે? અને હું તો એવું જ ઈચ્છું છું કે મારો દીકરો અને વહુ ખુશ રહેવા જોઈએ અને જ્યારે એ બંને રાજી રહેશે તો મારી સારી રીતે સાર સંભાળ રાખશે. એટલે તું મને સલાહ આપવાનું રહેવા દે, મારે શું કરવું જોઈએ એ મને સારી રીતે ખબર છે. શેઠનો આવો જવાબ સાંભળીને નોકર ચૂપ થઈ ગયો અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. સમયની સાથે સાથે વૃદ્ધાવસ્થા શેઠ પર વધારે હાવી થવા લાગી. શેઠને હવે આંખેથી દેખાવાનું પણ ઓછું થવા લાગ્યું, કાનેથી સાંભળવાનું ઓછું થવા લાગ્યું, એના શરીરમાં કમજોરી આવવા લાગી, ચાલવા માટે પણ એને નોકરના સહારાની જરૂર પડવા લાગી. પરંતુ શેઠ હજુ પણ પોતાના નોકરના સહારે ચાલીને દુકાને જઈ રહ્યા હતા અને પોતાના દીકરાના કામમાં મદદ કરતા હતા. ધીરે ધીરે વૃદ્ધાવસ્થાના લીધે શેઠના શરીરને રોગોએ ઘેરી લીધું, એટલે શેઠજી બીમાર થઈ ગયા અને હવે તો શેઠ પૂરી રીતે પથારીવશ થઈ ગયા હતા. હવે તો સહારા વગર શેઠજી ઊભા પણ નહોતા થઈ શકતા. એક દિવસ શેઠના દીકરાએ કહ્યું કે બાપુજી, તમે બીમાર છો એટલા માટે તમે પલંગ પર ન સૂવો, કારણ કે તમને પલંગ પર ચડવા ઉતરવામાં ઘણી તકલીફ પડશે, એટલે તમે નીચે સૂવાનું રાખો.
શેઠ કહેવા લાગ્યા કે આ દીકરા, તું સાચું કહી રહ્યો છે, મને હવે પલંગ પર ચડવામાં તકલીફ પડે છે. ત્યાર પછી શેઠના દીકરાએ એના બાપુજીની પથારી જમીન પર કરી દીધી. હવે આ વૃદ્ધ બાપ આખો દિવસ જમીન પર પડ્યા રહેતા હતા અને એનો દીકરો દુકાન પર જતો રહેતો. આ બાજુ શેઠની વહુ આખો દિવસ પોતાના કામમાં વ્યસ્ત રહેતી હતી. ક્યારેક માર્કેટમાં જતી તો ક્યારેક સહેલીઓ સાથે ફરવા જતી. વહુ તો પોતાના કામમાં એટલી બધી મસ્ત રહેતી હતી કે એ પોતાના સસરાજીને ભોજન પાણીનું પણ પૂછતી નહોતી. બિચારા વૃદ્ધ બાપુજી હવે પથારીમાં પડ્યા અવાજ કરતા હતા, પરંતુ કોઈ એનો અવાજ સાંભળવાવાળું હતું નહીં. શેઠનો દીકરો અને વહુ તો પોતપોતાની દુનિયામાં મસ્ત હતા, પરંતુ એના વૃદ્ધ બાપની એને બિલકુલ ચિંતા ન હતી. દીકરો તો આખો દિવસ દુકાન પર રહેતો હતો અને સાંજે જ્યારે ઘરે આવતો ત્યારે પોતાની પત્ની સાથે શહેરમાં ફરવા અને ખાવા પીવા માટે જતો રહેતો હતો. હવે તો એની વહુએ ઘરમાં ભોજન બનાવવાનું પણ ઓછું કરી નાખ્યું હતું. એ રોજ પોતાના પતિ સાથે બહાર હોટલમાં સ્વાદિષ્ટ ભોજન ખાવા માટે જતી હતી અને ઘરે એના વૃદ્ધ બાપુજીને 2-3 દિવસ પહેલાંની વાસી રોટલીઓ ખાવા માટે આપતી હતી. હવે વૃદ્ધ બાપ પોતાના દીકરાના આવવાની રાહ જોતો હતો, પરંતુ એના દીકરા પાસે બાપુજીને મળવાનો સમય પણ ન હતો. હવે આ વૃદ્ધ બાપુજીના હાલચાલ પૂછવા પણ કોઈ નહોતું આવતું. એટલે બાપુજીની આંખો ભરાઈ આવી અને એ વિચારવા લાગ્યા કે જે દીકરાને મેં ખવડાવ્યું પીવડાવ્યું, એને ભણાવ્યો ગણાવ્યો, એના સુખ દુઃખનો હંમેશા ખ્યાલ રાખ્યો, પરંતુ એ જ દીકરા પાસે મારા માટે 2 મિનિટનો સમય પણ નથી. હવે તો શેઠના દીકરા અને વહુએ બાપુજી પાસે જવાનું પણ બંધ કરી દીધું હતું, પરંતુ શેઠનો નોકર પોતાના માલિકનું ખૂબ ધ્યાન રાખતો હતો. નોકર દુકાને જતા પહેલાં પોતાના માલિક પાસે રોજ એક આંટો મારતો હતો અને એના હાલચાલ પૂછીને પછી જ દુકાને જતો હતો. ક્યારેક શેઠને કોઈ વસ્તુ ખાવાની ઈચ્છા થતી તો આ નોકર સાંજે લાવીને ચૂપચાપ આપી જતો હતો. ચૂપચાપ એટલા માટે આપતો હતો કે શેઠની વહુ એને ખીજાય નહીં. કદાચ શેઠની વહુ એને જોઈ લેતી તો એની ફરિયાદ એના પતિને કરતી કે આપણો નોકર બાપુજીની તબિયત બગાડી રહ્યો છે. એક દિવસ નોકરે શેઠને પૂછ્યું કે શેઠજી, તમને કોઈ પરેશાની તો નથી ને? ત્યારે શેઠજી કહેવા લાગ્યા કે ભાઈ, આમ તો કોઈ પરેશાની નથી, પરંતુ અહીંયા જમીન પર પડ્યા મારી કમર પકડાઈ ગઈ છે, એટલે તું મને ઊભો કરીને બેસાડી દે. ત્યાર પછી નોકરે શેઠને સહારો આપીને ઊભા કર્યા અને એને સહારો આપીને થોડા ચલાવ્યા. ત્યાર પછી એને પલંગ પર સુવડાવી દીધા અને કહ્યું કે શેઠજી, તમે પલંગ પર સૂવો, તમને પલંગ પર સૂવાથી વધારે આરામ મળશે. હવે નોકર શેઠને પલંગ પર સુવડાવીને દુકાને જતો રહ્યો. બપોરના સમયે શેઠજીને ખૂબ તરસ લાગી હતી. એ પોતાની વહુને બોલાવીને પાણી માગી રહ્યા હતા, પરંતુ શેઠની વહુ તો એ સમયે ઘરમાં નહોતી. એ તો એની સહેલીઓ સાથે બહાર ગપ્પા મારી રહી હતી. આ બાજુ શેઠજી પાણી માગીને થાકી ગયા હતા. જ્યારે કોઈએ એને પાણી ન આપ્યું ત્યારે શેઠજી પાણી પીવા માટે સ્વયં જેમ તેમ કરીને ઊભા થયા, પરંતુ શેઠ જ્યારે પલંગ ઉપરથી ઊભા થયા ત્યારે પગ પર કાબૂ ન રહ્યો અને નીચે પડી ગયા. પડી જવાને લીધે એના માથામાં ગંભીર ઈજા થઈ. એના માથામાંથી ઘણું બધું લોહી વહેવા લાગ્યું. આ બાજુ શેઠના નીચે પડવાનો અવાજ સાંભળીને એની વહુ દોડીને એના રૂમમાં આવી અને જોયું તો એના સસરા નીચે પડેલા હતા. આ જોઈને વહુએ એના સસરાને ઊભા તો ન કર્યા, ઉલટાની એના પર ચિલ્લાવા લાગી અને કહેવા લાગી કે ડોસો પડી ગયો છે, આના કરતાં તો મરી ગયો હોત તો સારું હતું. ત્યાર પછી વહુએ ફોન કરીને એના પતિને આ વાત જણાવી કે તમારા બાપુજી પલંગ પરથી નીચે પડી ગયા છે અને એના માથામાં વાગ્યું છે. ત્યારે શેઠના દીકરાએ નોકરને કહ્યું કે તમે ઘરે જાઓ, મારા બાપુજી પલંગ પરથી નીચે પડી ગયા છે, એટલે તમે એને દવાખાને લઈ જાઓ. હું દુકાન બંધ કરીને દવાખાને પહોંચી જઈશ. ત્યાર પછી નોકર દોડતો ઘરે આવ્યો. ઘરે આવીને જોયું તો શેઠ હજુ પણ એ જ જગ્યાએ નીચે પડેલા હતા. શેઠની વહુએ તો એને હાથ પણ નહોતો લગાડ્યો. ત્યાર પછી નોકરે પોતાના માલિકને જેમ તેમ કરીને ઉઠાવ્યા અને દવાખાને લઈ ગયો.
કેમ કે નોકર પણ ઘણો વૃદ્ધ થઈ ગયો હતો. તેમ છતાં પણ એ હિંમત કરીને એને દવાખાને લઈ ગયો અને શેઠને બેસાડીને શેઠના દીકરાને શોધવા લાગ્યો, પરંતુ શેઠનો દીકરો ક્યાંય જોવા ન મળ્યો. એટલે નોકરે એને ફોન કર્યો અને કહ્યું કે તમે ક્યાં છો? તમારા બાપુજીને ઘણી ગંભીર ઈજા થઈ છે, એટલે તમે જલ્દી દવાખાને આવો. ત્યારે શેઠના દીકરાએ કહ્યું કે તમે બાપુજીને લઈને ત્યાં બેસો, અત્યારે દુકાને ઘણા બધા ગ્રાહકો છે, એટલે હું મારું કામ પૂર્ણ કર્યા પછી ત્યાં આવું છું. હવે નોકર દવાખાનાની બહાર બેસીને શેઠના દીકરાને આવવાની રાહ જોવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે એક દિવસ એવો હતો જ્યારે શેઠના દીકરાને માથામાં વાગ્યું હતું, ત્યારે અમારા માલિક એને ખુદ દોડતા દોડતા દવાખાને લાવ્યા હતા, પરંતુ આજે તો શેઠના દીકરા પાસે ગાડી છે, તો પણ 1 કલાક થવા આવી છે, છતાં હજુ સુધી અહીં નથી આવ્યો. લગભગ 2 કલાક પછી શેઠનો દીકરો દવાખાને આવ્યો અને ત્યાર પછી એણે પોતાના બાપુજીને ડૉક્ટરને બતાવ્યું, પરંતુ ડૉક્ટરે જ્યારે જોયું તો કહેવા લાગ્યા કે અરે ભાઈ, આને તો ખૂબ ગંભીર ઈજા થયેલી છે, એટલે આને અહીંયા એડમિટ કરવા પડશે. ડૉક્ટરની વાત સાંભળીને શેઠનો દીકરો કહેવા લાગ્યો કે અરે ડૉક્ટર સાહેબ, તમે આને અહીં એડમિટ ન કરો અને એમને એમ એના ઘા ઉપર મલમપટ્ટી લગાવી દો, કેમ કે આને અહીં એડમિટ કરશો તો મારે એની સાથે અહીંયા રહેવું પડશે અને એના લીધે હું મારી દુકાન પણ ટાઈમસર નહીં ખોલી શકું અને ઘરે પણ નહીં પહોંચી શકું. મારી પત્ની મારા વગર નથી રહી શકતી, એટલે તમે આને એડમિટ ન કરીને એમને દવાઓ આપી દો. ત્યારે ડૉક્ટરે કહ્યું કે ઠીક છે, હું આની મલમપટ્ટી કરીને અમુક દવાઓ લખી આપું છું. દવાઓ થોડી મોંઘી જરૂર આવશે, પરંતુ તમારા બાપુજી જલ્દી સાજા થઈ જશે. ત્યારે ડૉક્ટરની વાત સાંભળીને શેઠનો દીકરો કહેવા લાગ્યો કે અરે ડૉક્ટર સાહેબ, આટલી મોંઘી દવાઓ લખવાની કોઈ જરૂર નથી. દવાઓ થોડી સસ્તી હોય એવી લખી આપો. 4-5 દિવસના બદલે આને સાજા થવામાં કદાચ 10-12 દિવસ ભલે લાગે, અને આમ પણ આના વગર અત્યારે મારું કોઈ કામ અટકેલું નથી. એ તો આખો દિવસ આમ જ પડ્યા રહે છે, એટલે તમે સસ્તી દવાઓ લખો એટલે પડ્યા આરામથી ખાતા રહે છે. મિત્રો, આ ડૉક્ટર શેઠજી અને એના દીકરાને સારી રીતે ઓળખતા હતા. શેઠના દીકરાની આવી વાત સાંભળીને ડૉક્ટર અને નોકરની આંખોમાં આંસુ આવી ગયા. ત્યાર પછી ડૉક્ટર શેઠના દીકરાને પોતાની ઓફિસમાં લઈ ગયા અને કહેવા લાગ્યા કે વાહ દીકરા, તું તો તારા પુત્ર હોવાનું મૂલ્ય સારી રીતે ચૂકવી રહ્યો છો. તારી જેવા દીકરાઓ તો આ ધરતી ઉપર એક બોજ સમાન છે. એક દિવસ એવો હતો જ્યારે તું નાનો હતો અને તારા માથામાં નાની એવી ઈજા થઈ હતી, ત્યારે તારા બાપુજી તને વાગેલું જોઈને વ્યાકુળ થઈ ગયા હતા. એ દોડતા દોડતા મારી પાસે આવ્યા અને એમણે મને કહ્યું હતું કે ડૉક્ટર સાહેબ, તમે મોંઘામાં મોંઘી દવાઓ લખી આપો. કદાચ મારા દીકરાના ઈલાજમાં મારી બધી જ સંપત્તિ વેચાઈ જાય તો ભલે વેચાઈ જાય, પરંતુ મારો દીકરો જલ્દીથી સાજો થઈ જવો જોઈએ. અને એક તું છો કે તારા એ જ બાપુજી માટે સસ્તી દવાઓ લખાવી રહ્યો છો. તું કેવો દીકરો છો? ડૉક્ટરની વાત સાંભળીને શેઠનો દીકરો હેરાન રહી ગયો. મિત્રો, ડૉક્ટરે આવું કહ્યા પછી નોકરે કહેવાનું શરૂ કર્યું કે દીકરા, તને નથી ખબર કે શેઠજીએ તને કેવી રીતે પાળી પોસીને મોટો કર્યો છે. તારો જન્મ થયો ત્યાર પછી તારી મા તો સ્વર્ગે સિધાવી ગઈ હતી. ત્યાર પછી તારા બાપુજીએ તારું એક માની જેમ પાલન પોષણ કર્યું હતું. તારી ખુશી માટે શેઠજીએ પોતાના બીજા લગ્ન પણ ન કર્યા, અને તું જ્યારે પરેશાન થઈ જતો ત્યારે તારા બાપુજી તારે સાથે તારા પડછાયાની જેમ રહેતા હતા. જ્યારે તું 10 વર્ષનો હતો ત્યારે એક દિવસ તારા માથામાં વાગ્યું હતું. એ વખતે તારા બાપુજી દુકાન ખુલ્લી મૂકીને તને લઈને 4 કિલોમીટર દોડતા દોડતા ડૉક્ટર પાસે આવ્યા હતા, અને આજે તારે અહીં આવવામાં 2 કલાક લાગી ગઈ. તારા લોહીથી એના કપડાં લાલ થઈ ગયા હતા, અને જ્યારે મેં એને કપડાં સાફ કરવાનું કહ્યું ત્યારે એણે મને એવું કહ્યું કે મારા કપડાં મારા દીકરાના જીવન કરતાં વધારે કિંમતી નથી. અને આ એ જ તારા બાપુજી છે કે જ્યાં સુધી તું સારી રીતે સાજો ન થયો ત્યાં સુધી તને છોડીને દુકાને પણ નહોતા જ આવ્યા. અને એક તું છો જેને પોતાના બાપુજીની જરાય પરવા નથી. દીકરા, તું તારા બાપુજીને સાચવવાની જવાબદારીથી ભાગી રહ્યો છો. તારી અંદર માનવતા મરી પરવારી છે.
ધિક્કાર છે તારા જેવા સંતાનોને. ભગવાન આવા સંતાનો કોઈને ન આપે. પોતાના નોકર અને ડૉક્ટરની વાત સાંભળીને શેઠનો દીકરો રડવા લાગ્યો. એનો આત્મા એને ધિક્કારવા લાગ્યો અને એ તરત જ ડૉક્ટરના પગમાં પડીને માફી માગવા લાગ્યો અને કહેવા લાગ્યો કે ડૉક્ટર સાહેબ, તમે મારી આંખો ખોલી દીધી છે. હું મારા બાપુજીના ઋણને ચૂકવવાનું ભૂલી ગયો હતો. હું મારી પત્નીના પ્રેમમાં પડીને મારા દેવતા સમાન બાપુજીને ભૂલી ગયો હતો, જેમણે મને ખુશ રાખવા માટે ખુદના તમામ સુખોનો ત્યાગ કર્યો હતો. એ જ બાપુજીને હું પરાયા કરીને એની સાથે ખરાબ વર્તન કરતો રહ્યો. મને મારા કરેલા કર્મો પર ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો છે. મને માફ કરી દો. ત્યારે ડૉક્ટર સાહેબે કહ્યું કે દીકરા, મારી પાસે માફી માગવાની કોઈ જરૂર નથી. માફી તો તારે તારા બાપુજી પાસે માગવાની છે. ત્યાર પછી એ એના બાપુજી પાસે ગયો અને એના ચરણ પકડીને માફી માગવા લાગ્યો. ત્યાર પછી પોતાના બાપુજીને હોસ્પિટલમાં એડમિટ કર્યા અને એની પાસે રહીને એની દેખભાળ કરવા લાગ્યો અને સારામાં સારો ઈલાજ કરાવ્યો. ત્યારે બાપુજીએ જોયું કે એનો દીકરો હવે પૂરી રીતે સુધરી ગયો છે, એની અંદર સંસ્કાર આવી ગયા છે. ત્યારે એ ઘરડા બાપ ખૂબ પ્રસન્ન થયા અને પોતાના દીકરાને ગળે લગાવીને કહેવા લાગ્યા કે દીકરા, આજે હું ખૂબ જ ખુશ થયો છું, કેમ કે તને તારા જીવનની હકીકત સમજાઈ ગઈ છે. જે વૃદ્ધાવસ્થા આજે મારા પર છે એ જ અવસ્થા કાલે તને પણ આવશે. અને જ્યારે તારી વહુ અને તારા દીકરાઓ તારી સાથે આવું વર્તન કરશે ત્યારે તને કેટલું દુઃખ થશે. એટલા માટે દીકરા, જીવનમાં ક્યારેય પોતાના કર્તવ્યથી, પોતાના પુત્ર ધર્મથી વિમુખ ન થવું જોઈએ. દરેક મનુષ્યને પોતાના પુત્ર અને પુત્રવધુ પાસેથી એટલી જ આશા હોય છે કે વૃદ્ધાવસ્થામાં એ અમારો સહારો બને. બાળપણમાં મા બાપ પુત્રને પાળે છે અને વૃદ્ધાવસ્થામાં પુત્ર મા બાપને પાળે છે. અને આ આપણો ધર્મ છે. વૃદ્ધ બાપુજી એના દીકરાને સમજાવે છે કે દીકરા, તું મારી આ 3 વાતો હંમેશા યાદ રાખીશ તો વૃદ્ધાવસ્થામાં તારે ક્યારેય દુઃખનો સામનો નહીં કરવો પડે. પહેલી વાત, પોતાના સંતાનો પર હંમેશા દ્રષ્ટિ બનાવી રાખવી. સંતાનો કોઈ અસામાજિક લોકોનો સંગ ન કરે એનું ખાસ ધ્યાન રાખવું, કેમ કે દુષ્ટ લોકો સાથે રહેવાથી એની અંદર પણ દુષ્ટતાનો ભાવ આવે છે. બીજી વાત એ છે કે પોતાના સંતાનોને હંમેશા સારા સંસ્કારો આપતા રહેવું જોઈએ. જે સંતાનો સંસ્કારહીન રહે છે એવા સંતાનો પોતાના કર્તવ્યોથી વિમુખ થાય છે અને આવા સંતાનો હંમેશા પોતાના વૃદ્ધ મા બાપને વૃદ્ધાવસ્થામાં સહારો નથી આપતા. અને ત્રીજી વાત એ છે કે પોતાની સંપત્તિ પોતાના જીવતા જીવ સંતાનોના નામે ક્યારેય ન કરવી જોઈએ. મનુષ્ય જ્યારે ખાલી થઈ જાય છે ત્યારે લોકો એની દેખભાળ અને સેવા ચાકરી કરવાનું છોડી દે છે અને સંપત્તિ મેળવીને એ ભટકી જાય છે. મેં પણ આવું જ કર્યું હતું. મેં મારા જીવતા જીવ મારી બધી સંપત્તિ તારા નામે કરી દીધી હતી અને બધું જ તારું થઈ ગયા પછી તને મારી પાસેથી કંઈ મેળવવાનો લોભ ના રહ્યો. એટલા માટે તે મારું ધ્યાન રાખવાનું બંધ કરી દીધું હતું, કેમ કે ધન મેળવીને હંમેશા દીકરાઓ બગડી જાય છે અને એ પોતાના વૃદ્ધાવસ્થામાં પહોંચેલા મા બાપની દેખરેખ નથી રાખતા. મિત્રો, આજે શેઠના દીકરાને પોતાના કરેલા કર્મો ઉપર ખૂબ જ અફસોસ થઈ રહ્યો હતો. આવી રીતે શેઠનો દીકરો પોતાના બાપુજીનો ઈલાજ કરાવીને પોતાના ઘરે લાવ્યો અને એની સારી રીતે સેવા કરવા લાગ્યો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.